સારંગપુરની અંદર બાપા બેઠા હતા, આંખમાં લોહી થોડુંક નીકળ્યું હતું, પાટો બાંધ્યો હતો. એક આંખે સ્વામી કંઈક 18-19 પાનાનો પત્ર લઈને આમ મંડ્યા. બધાની ઈચ્છા બંધ કરે પણ સ્વામીને કંઈ કહેવાય નહીં. એટલે મેં કીધું કે બાપા ના કરવું હોય ને તો જોવે જ નહીં તમારે સામે. મેં કીધું બાપા કે બોલો. મેં કહ્યું આ પત્ર સાંઈ કે કંઈ નડે જ તને? એટલે એની સ્ટાઇલ છે ને, ઇફ હી વોન્ટ્સ ટુ ઇગ્નોર યુ, હી કેન ઇગ્નોર યુ ટોટલી. એટલે છે ને ધર્મચંદ કે મને કે તમે કહો હવે કહીએ ક્યાં સાંઈ કે તને નડે છે? મેં કહ્યું ના. પછી બહુ ચાલ્યો ને 2 પાન 3 પાન પછી મેં ધીરે રહીને સ્વામીના પત્ર પર આમ હાથ મૂક્યો. આમ સાંઈ કે લઈ લે. એક જ વાક્યના એના શબ્દો હોય, આખા સેન્ટેન્સીસ. ઇફ યુ વોન્ટ્સ ટુ ગેટ રીડ ઓફ યુ, આરામથી આમ ફૂંક મારીને રવાના કરી દે. એટલે સાંઈ કે હાથ લઈ લે. મેં કહ્યું બાપા પણ તમે એક આંખે વાંચો. સ્વામી કે કોણ કે ના વંચાય એક આંખે? મેં કહ્યું એક આંખે વાંચો ને તો બીજી અંગત હલે. તો સ્વામી કે કોણ કે છે એક આંખે ના વંચાય? હજુ બોલું પેલા કે તું અમદાવાદના તારા કોઠારીને પૂછી આવ કે એક આંખે વંચાય છે કે નહીં. સત્સંગી જીવન એક જ આંખ છે, જો ખબર ના હોય તો. એટલે ધાર્યું નિશાન પાર પાડે છે. બધું નિશાન બાંધે તો એક જ આંખથી બધું એમ કરતા હોય ને. તો સાંઈ કે તું તારા કોઠારીને પૂછી આવ કે એક આંખે વંચાય છે કે નહીં. મેં કહ્યું બાપા એને તો જન્મથી એક આંખ છે, એટલે જેને જન્મથી એક આંખ હોય ને એને વાંધો ના આવે. સ્વામી કે આજથી હું એમ જ માનું છું કે મને જન્મથી એક જ આંખ છે, એટલે મને વાંધો નથી.